હેલો ડિયર ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ નિશાંત કતીરા વેલકમિંગ યુ ઓન કતીરા ક્લાસીસ. આ વિડીયોમાં સ્વાધ્યાય 1 નો સેક્શન ડી, અગાઉ સેક્શન સી ભણ્યા, એનાથી પહેલા 1.1, 1.2, 1.3, 1.4 ધીરે ધીરે કરીને આખો ચેપ્ટર આપણો પૂરો થઈ જશે. આઈ હોપ કે તમે લોકો ધ્યાન આપી રહ્યા છો અને બધું શીખી રહ્યા છો અને ભવિષ્યમાં પણ પોતાની રીતે સમ સોલ્વ કરી શકશો એવી હું આશા રાખું છું. કરશો ને? એમ કમેન્ટમાં જણાવજો મને. અને બીજી એક વસ્તુ કે ડિસ્ક્રિપ્શનમાં તમને આ ચેપ્ટરના બધા જ સમ્સ મળી જશે એક સાથે. જેવો સેકન્ડ ચેપ્ટર બનશે તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અને ધીરે ધીરે ડિસ્ક્રિપ્શનમાં તમને બધું જ મળી જશે, સ્ટેટનું પણ અને અકાઉન્ટનું પણ. તો ક્યારે પણ કંઈ શીખવું હોય તો સ્ટેટનો કે અકાઉન્ટનો કોઈ પણ વિડીયો ઓપન કરજો, સ્ટાર્ટ કરજો અને ડિસ્ક્રિપ્શનમાંથી તમને લિંક મળી જશે, અથવા પ્લેલિસ્ટમાં જઈને પણ મેળવી શકો છો. ઓકે, તો સર્ચમાં આપણા વિડીયો ન મળે તો આવી રીતે પણ મેળવી શકો છો અને સર્ચ કરશો તો મળી જ જશે આપણા વિડીયો. ઓકે, ગુજરાતભરના વિદ્યાર્થીઓ આપણા વિડીયો ઉપરથી જ શીખે છે, માત્ર 12મા વાળા જ નહીં, 11-12ના નહીં, જે ટેટ ને ટાટની ને એક્ઝામ આપતા હોય છે, સમગ્ર ગુજરાતના સ્ટુડન્ટ્સ આપણા વિડીયો અકાઉન્ટના એમાંથી નોલેજ મેળવે છે અને એમને એ વિડીયો ઉપયોગી થાય છે. મેં તો તમારા માટે બનાવ્યા હતા, 11-12 માટે, પણ જે ટેટ ટાટની એક્ઝામ આપે છે એ લોકો પણ એમાંથી તૈયારી કરે છે. પૂછજો તમને કોઈને પણ જે આવી રીતે એક્ઝામ આપવાના હોય કે કોના વિડીયો જુઓ છો યુટ્યુબ પર. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો, સેક્શન ડી. સૌથી પહેલા એક સરસ મજાનો થોટ, ફોકસ ઓન અન્ડરસ્ટેન્ડિંગ, નોટ જસ્ટ મેમરાઇઝિંગ. વસ્તુ સમજો, જે ભણી રહ્યા છો એ સમજો, કન્સેપ્ટ ક્લિયર કરો, નહીં કે ગોખણપટ્ટી કરતા રહીએ આપણે. માત્ર યાદ રાખ્યા કરશો તો કેટલું યાદ રાખશો? 7 વિષય છે તમારા, કેટલું યાદ રાખશો? સમજો કોઈ પણ કન્સેપ્ટ ક્લિયર થશે, લોંગ ટાઈમ યાદ રહેશે અને પોતાની રીતે પોતાના શબ્દોમાં તમે લખી શકશો, પછી ભલે થિયરીનો વિષય હોય. ઓકે, સો ફોકસ ઓન અન્ડરસ્ટેન્ડિંગ, નોટ જસ્ટ મેમરાઇઝિંગ. અને આ સાથે સેક્શન ડી નો ક્વેશ્ચન નંબર 7, પહેલા 6 સમ્સ થિયરીના છે, સો વી વિલ સ્કીપ ધેમ. એ તમારે કરવાના છે. ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી ટુ કમ્પ્લીટ 6 સમ્સ ઓફ ધીસ એક્સરસાઇઝ. ઓકે, 7th સમ અહીંથી પ્રેક્ટિકલ સમ્સ છે અને એ આપણે શીખીએ. અને સમ હું સમજાવી દઉં, પછી વિડીયો પોઝ કરવાનું છે અને જાતે ગણવાનું છે. બળતણની 5 વસ્તુમાંથી 3 વસ્તુના ભાવમાં આધાર વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં અનુક્રમે 50%, 90%, 110%નો વધારો થયો છે. અન્ય 2 વસ્તુના ભાવમાં અનુક્રમે 5% અને 2% ઘટાડો થયો છે. જો 5 વસ્તુની સાપેક્ષ અગત્યતા એટલે ભાર, તો આ W આપેલું છે 5:4:3:2:1 ના પ્રમાણમાં હોય તો વર્ષ 2015 નો બળતણના ભાવનો સૂચકાંક શોધો. કોષ્ટક થોડો મેં નાનો બનાવ્યો છે, 2 લાઈન ઓછી રાખી છે, કારણ કે અહીં 3 મેં જોયા તો 3 ખાના બનાવ્યા છે અને ચોથો ટોટલનો. એકચ્યુઅલી 5 ખાના જોઈશે તો એ બનાવી નાખીએ આપણે સૌથી પહેલા. ઓકે, અને આ સાઈડ બરોબર છે. 5 વસ્તુઓ છે, વસ્તુઓના નામ નથી આપ્યા તો આપણે ABCDE લખી નાખશું. એના સિવાય અહીં આવશે વધારો ઘટાડો ટકામાં, ટકાવારીમાં વધારો કે ઘટાડો. ઓકે, આ જે ટકા આપેલા છે એ વધારો કે ઘટાડોના છે અને એના લીધે આપણને સૂચકાંક મળશે, પ્લસ માઇનસ કરશું એટલે. અને આ જે આપેલા છે અગત્યતા, એ W છે, ભાર છે. ભાર લખો કે અગત્યતા લખો અને છેલ્લો ખાનો IW. હવે કરી શકશો વસ્તુઓને ABCDE. વધારો ઘટાડો, પેલી 3 વસ્તુમાં વધારો થયો છે એટલે પ્લસ કરશું, +50, +90, +110. અને ચોથી ને 5મી વસ્તુમાં ઘટાડો થયો છે, -5 અને -2. એના લીધે સૂચકાંક શું મળશે? વધારો થયો હોય તો પ્લસ કરી નાખવાનું, અને આધાર વર્ષનો સૂચકાંક કેટલું હોય? 100 હોય તો 100 માં પ્લસ કે માઇનસ કરવાનું. તો આ કેટલું થઈ જશે? વસ્તુ A નું
150, આ 190, આ 210, આ 5 ઘટ્યા, 100 માંથી 5 જાય 95 અને 2 ઘટ્યા તો 98. ભાર આપેલા છે 5, 4, 3, 2, 1. આનો ટોટલ કરી નાખીએ. સિગ્મા ડબલ્યુ 15, 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15. હવે આઈ ડબલ્યુ, આ છેલ્લા બે ખાનાનો ગુણાકાર 15 પંચા 75, 750, 19 ચોક 76, 760, 21 તેરી 63, 630, 95 દુ 190 અને 98 એકા 98. ચલો આ બધાનો પ્લસ 750 ને 750, 1510, 1500 ને 600, 2140, 2140 ને 190, 2330 અને 2428. સિગ્મા આઈ ડબલ્યુ 2428. એકવાર કન્ફર્મ કરી લઈએ. બસ હવે આપણો ફોર્મ્યુલા જે તમને આવડે છે બોલો તો. આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. 2428 ભાગ્યા 15, 161.87. બસ દાખલો પૂરો. મળી ગયા 3 માર્ક. કેટલું સિમ્પલ હતું. થયું કે નથી? સાચું કહેજો. ન થયું હોય તો જરા સમજી લો અને નેક્સ્ટ સમ ટ્રાય કરો. હવે જુઓ તમને ખબર પડી હશે કે દાખલામાં કંઈ નથી, બહુ ઈઝી છે. નેક્સ્ટ સમ તમારાથી થઈ શકે છે મને ખબર છે, પણ થોડું આળસ દૂર કરવું પડશે. તમને એમ કે હવે લખવા ક્યાં બેસીએ ને, તો ચેલેન્જ આપું છું. ચલો તમને હું, તાકાત હોય તો સ્વીકારો ચેલેન્જ અને જાતે ગણીને બતાવો. કમેન્ટ કરો. કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વર્ષ 2008 થી વર્ષ 2014 સુધીની સરેરાશ વાર્ષિક આવક અંગેની નીચે મુજબની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચક ઘરની રીતે અચલ આધારની રીતે સૂચકાંક શોધો. ઓકે, આધાર વર્ષ 2008 લેવાનું છે અને સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો યાદ આવે છે? બસ એ જ રીતે કરવાનું છે. અચલ આધારની રીતે સૂચકાંક કેટલું સહેલું. 3 ખાના હોય. પહેલો ખાનો વર્ષ, પેલા 2 ખાના જે આપેલા હોય તે જ. સરેરાશ વાર્ષિક આવક, $10,000 માં છે હો, એટલે આ થશે 36,000, આ થશે 40,000, એવી રીતે છે. હવે અચલ આધારની રીતે સૂચકાંકનો સૂત્ર જોઈએ મને. આઈ લખો તોય ચાલે ને સૂચકાંક લખો તોય ચાલે. ફોર્મ્યુલા યાદ છે? બોલો તો જાઉં. ચાલુ વર્ષની આવક સરેરાશ આવક છેદમાં આધાર વર્ષની સરેરાશ આવક ગુણ્યા 100. બસ આટલું ઈઝી. ચલો કેલ્ક્યુલેશન કરીએ. પેલા વર્ષ લખી લઈએ. 2008 થી 14. આવક 36, 40, 48, 52. સાહીઠ 80 95 અને બસ આ ફોર્મ્યુલાને ફોલો કરો. ચાલુ વર્ષની આવક 36, આધાર વર્ષ 2008 લેવાનું છે. રકમમાં કહ્યું છે. ઓકે, તો 2008 ની આવક કેટલી છે? 36 જ છે. ગુણ્યા 100. 36 36 કટ થઈ ગયા એટલે 100. ત્યારબાદ 40,
છેદમાં 36, બધામાં છેદમાં 36 આવશે કારણ કે બધાને આધાર વર્ષની આવક વડે ભાગવાનું છે, એટલે કે 36 વડે ભાગવાનું છે. 36 ના 40 થઈ ગયા, 110 પોઈન્ટ સમથિંગ આવશે. 100 આ પછી કરીએ, ચલો લાસ્ટમાં પેલા લખી લઈએ. 48 ભાગ્યા 36 ગુણ્યા 100, આ કદાચ 150 થશે, 150 નહીં 125 થશે. 52 ભાગ્યા 36 ગુણ્યા 100, 60 ભાગ્યા 36 ગુણ્યા 100, 80 ભાગ્યા 36 ગુણ્યા 100 અને 95 ભાગ્યા 36 ગુણ્યા 100. 48 ભાગ્યા 36 ગુણ્યા 100, 133.33, 125 નહીં પણ 133.33. 52 ભાગ્યા 36 ગુણ્યા 100, 144.44. 60 ભાગ્યા 36 ગુણ્યા 100, 166.67. 80 ભાગ્યા 36 ગુણ્યા 100, 222.22 અને 95 ભાગ્યા 36 ગુણ્યા 100, 263.89. બસ દાખલો પૂરો, મળી ગયા 3 માર્ક. કેટલું સહેલું છે. હવે તો જાતે ગણો યાર. કોઈ એક કંપનીના શેરના જાન્યુઆરી 14 ને આધારે જુદા જુદા મહિનાના સરેરાશ બંધ ભાવો અંગેના સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. પરંપરિત આધારે સૂચકાંક ગણવાનું છે. સૂત્ર યાદ કરી લો તો જલ્દી, હું આ 2 ખાના લખું ત્યાં સુધીમાં, અને પછી મને લખાવજો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. 100, 104, 105, 108, 109, 127. હવે જુઓ, આ જે સૂચકાંક આપેલા છે એ ક્યાં છે? અચલ આધારે છે, અને અચલ આધારને આપણે પરંપરિતમાં ફેરવવાનું છે. તો પરંપરિતનો તો જે સિમ્પલ એક ફોર્મ્યુલા છે એનો જ ઉપયોગ થશે. શું છે? પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનું અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. નોર્મલ પણ જો આપણને કહે ને કે પરંપરિત આધારે સૂચકાંક ગણો, અહીં નોર્મલ નંબર્સ આપેલા હોય તોય આ જ સૂત્ર. તો આ અચલ આધાર શબ્દ સૂત્રમાં નહીં વાપરવાનું, કેલ્ક્યુલેશન સેમ જ થશે. અચલ આધારે આપેલું હોય ને પરંપરિતમાં ફેરવવાનું તો સેમ સૂત્ર, માત્ર અહીં અચલ આધાર શબ્દ સૂત્રમાં મૂકી દેવાનું. ઓકે, તો પરંપરિતમાં શોધવા માટે એક જ સૂત્ર છે અને એક જ મેથડથી બધું થાય છે, એમાં કન્ફ્યુઝ નહીં થતા. પણ પરંપરિતને અચલમાં ફેરવવાનું હોય તો અલગ સૂત્ર છે. સમજ્યા? જે અગાઉ શીખ્યા છીએ યાર. હવે હું વધારે બોલીશ તો કન્ફ્યુઝ થશો. ચલો કેલ્ક્યુલેશન કરીએ. ચાલુ વર્ષનું અચલ આધારે સૂચકાંક 100. અગાઉના વર્ષનું તો સૂચકાંક છે જ નહીં, ક્યાંથી કાઢશું? આ સૂત્રમાં કિંમત કેમ મૂકશું? પોસિબલ નથી, તો 100 જ આવશે. ચાલુ વર્ષનું 104, અગાઉના વર્ષનું 100 ગુણ્યા 100. આ 100 કટ થશે એટલે 104 જવાબ. ચાલુ વર્ષનું 105, અગાઉના વર્ષનું અચલ આધારે 104, 105 ભાગ્યા 104 ગુણ્યા 100, 100.96. 108 ભાગ્યા 105 ગુણ્યા 100, 102.86.
109 ભાગ્યા 108 ગુણ્યા 100 100.93 127 ભાગ્યા 109 ગુણ્યા 100 116.51 બસ દાખલો પૂરો. મળી ગયા 3 માર્ક. થયું તમારાથી? હા સર થઈ ગયું. એમ નહીં ચાલે હો, નોટમાં ગણવું પડશે. વિડીયો જોવાથી નહીં આવડે, કહી દઉં. નીચે આપેલ પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક પરથી અચલ આધારનો સૂચકાંક મેળવો. આ ઇન્ટરેસ્ટિંગ, મતલબ સૂત્ર યાદ હોવું જોઈએ. બાકી સમ તો બહુ સિમ્પલ છે, કંઈ નથી. વર્ષ અને સૂચકાંક આપેલા છે અને આ જે સૂચકાંક છે તે પરંપરિત આધારે છે, જેને આપણે અચલ આધારમાં ફેરવવાનું છે. એનો સૂત્ર કેવો વેલા? ચાલુ વર્ષનું પરંપરિત આધારે સૂચકાંક ચાલુ વર્ષનું પરંપરિત આધારે I ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક, ટૂંકમાં I લખું છું, છેદમાં 100. સૂત્ર ભૂલાઈ જશે હો, એટલે કહું છું વારંવાર. એટલે કહું છું કે જાતે ગણો તો ખબર પડે તમને કે ઓચિંતાનો સમ મારાથી થાય છે કે નહીં. 2011 2012 2013 2014 120 90 140 125. ચલો, ચાલુ વર્ષનું પરંપરિત આધારે 120, પણ અગાઉના વર્ષનું અચલ આધારે ક્યાંથી કાઢીએ? એ તો છે જ નહીં. તો આ શું લખશું આપણે? જે છે તે જ 120 પછી 90 ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધારે 120 ભાગ્યા 100 108 140 ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધારે 108 ભાગ્યા 100 151.2 અને 125 ગુણ્યા 151.2 ભાગ્યા 100 189. બસ દાખલો પૂરો. સમ ઓવર. મળી ગયા 3 માર્ક. પણ 3 માર્ક ત્યારે મળશે જ્યારે સૂત્ર સાચું લખશો અને યાદ રાખશો. ગણતરી કઈ નથી, સમ સ્મોલ છે, જરાવારમાં માર્ક મળી જશે. પણ સૂત્ર એક જ શરત છે, સૂત્ર આવડવા જોઈએ. એક વસ્તુના ભાવ અંગેની માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધો. કેટલું સહેલું, હમણાં થોડી વાર પહેલા કર્યું એ જ. હવે જો જે હું સમજાવવા માંગતો હતો, અહીં અચલ આધારે હતું, પરંપરિતમાં શોધવું હતું. સૂત્ર શું લખ્યું? ચાલુ વર્ષનું અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. હવે અચલમાંથી પરંપરિતમાં ફેરવવાનું આ સૂત્ર છે. અને કોઈ નોર્મલ દાખલો હોય અને પરંપરિત જ શોધવાનું હોય તો એ જ સૂત્ર છે. ઓકે, માત્ર ફરક શું કરશો? સૂત્રમાં અહીં અચલ આધાર નહીં લખતા. ક્લિયર? વર્ષ, ભાવ, પરંપરિત આધારે સૂચકાંક. ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. કરશો હવે ગણતરી તમે લોકો? કરીને કયો વેલા મને. ચાલુ વર્ષનો 40, અગાઉના વર્ષનો તો કઈ છે જ નહીં.
કઈ ન હોય તો શું લખશું? 100. ઓકે, ચાલુ વર્ષનો 45, અગાઉનો 40 ગુણ્યા 100. પેલા આ લખી લઈએ. $116.67. બસ, સમ ઓવર. ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહની વસ્તુના સમૂહના સૂચકાંક અને ભાર અંગેની વર્ષ 2015ના એપ્રિલ માસની માહિતી આપેલ છે. માહિતી પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે બે રીત છે. એક કૌટુંબિક અંદાજપત્રની રીત અને બીજી કુલ ખર્ચની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીતમાં કયો સૂત્ર આવે? ભાર વાળો, IW વાળો. ઓકે, અને કુલ ખર્ચની રીત માટે કયો સૂત્ર આવે? કાં તો લાસ્ટ પેયર કાં તો પાસે, બે માંથી એક માહિતી જે પ્રમાણે હોય એ પ્રમાણે. ઓકે, તો અહીં તો સૂચકાંક અને ભાર I અને W બંને આપેલા છે, તો કઈ નથી. આ બહુ ઈઝી. સમૂહ સૂચકાંક એટલે I, ભાર એટલે W અને IW. છ વસ્તુ છે. 259, 196, 212, 253. ભાર 44, 20, 16, 6, 10, 4. અને ગુણાકાર કરી લઈએ. ચલો, 247 ગુણ્યા 44, 10,868. ચલો, આ ભારનો ટોટલ સિગ્મા W 44 ને 20 64 ને 16 80 ને આ 100. સિગ્મા IW $22,660. લખીએ ફોર્મ્યુલા. ભાગ્યા 100 એટલે બે સ્થાન પછી પોઈન્ટ મૂકી દો. 226.60 અથવા 226.6 કંઈ પણ લખો ચાલે. પૂરો દાખલો. આવું જ છે બધું, કંઈ હાર્ડ નથી યાર. જો સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 5/3 અને સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 બરાબર 3/2 હોય તો લાસ્ટ પેયર, પાસે અને ફિશરના સૂચકાંક ગણો. હવે અહીં પ્રમાણ આપેલું છે, કંઈ વાંધો નહીં. જ્યારે પ્રમાણ હોય એનો મતલબ ભાગાકાર સમજવાનું, અગાઉ તમે ભણ્યા જ છો બરોબર. તો આ ભાગાકાર છે. અને એવી જ રીતે સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 બરાબર 3/2. બસ. હવે સૂત્ર, લાસ્ટ પેયર નો સૂત્ર કયો વેલા? IL. સર ભૂલી ગયા, હું ભૂલી ગયો, પણ ટ્રીક યાદ છે ને? સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ લખવાનું લાસ્ટ પેયરમાં 1000 ગુણ્યા 100, 5/3 ગુણ્યા 100 એટલે આ થશે 166.67. પૂરું. આવી જ રીતે પાસે IP, આનો સૂત્ર પણ ભૂલી ગયા, કઈ વાંધો નહીં. અહીં 1101 ગુણ્યા 100, 3/2 ગુણ્યા 100 શું થાય? આ 150. 3/2 ગુણ્યા 100 150. અને છેલ્લે ફિશરનો સૂત્ર
લાસ્ટ પેયર નો સૂચકાંક ગુણ્યા પાસેનો સૂચકાંક ગુણાકાર કરીને વર્ગમૂળ શોધી નાખો. 166.67 ગુણ્યા 150 જે જવાબ આવે એનો વર્ગમૂળ 158.12. બસ મળી ગયા 3 માર્ક. કેટલું સિમ્પલ છે. હવે આવું ન થાય, આખો ચેપ્ટર આપણે જોરદાર ભણી ગયા પછી તો આ થવું જ જોઈએ. લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકોના ગુણોત્તર 4:5 હોય તો ફિશરનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક 150 હોય તો પાસેનો સૂચકાંક શોધો. હવે જો લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર આપેલો છે, સૂચકાંક નથી આપેલા, ગુણોત્તર આપેલો છે. ફિશરનો આપી દીધો છે સૂચકાંક 150, તો આપણે પાસેનો શોધવાનું છે. જેમ કે એમ કરીએ, લાસ્ટ પેયર અને પાસેનો સૂચકાંકનો ગુણોત્તર એટલે ભાગાકાર. ઓકે, હવે પાસે શોધવાનું છે તો લાસ્ટ પેયરને આપણે કરતા બનાવી, લાસ્ટ પેયરનું શોધવાનું હોય તો પાસેને કરતા બનાવવાનું. ઓકે, લાસ્ટ પેયરને કરતા બનાવો. પહેલા તો ચોકડી ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકાર કરશું તો 5IL બરાબર 4IP. લાસ્ટ પેયરને કરતા બનાવીએ તો 5 જશે છેદમાં. ઓકે, ફિશરનું આપી દીધું છે તો એના મદદથી, ફિશરના સૂત્રની મદદથી પાસેનો સૂચકાંક શોધશું. ફિશરનો સૂચકાંક IF વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ફિશરનો કેટલો? 150. IL કેટલું છે? 4/5 IP ગુણ્યા IP. ઓકે, વર્ગમૂળ પછી દૂર કરી. IP ગુણ્યા IP કેટલા થાય? IP સ્ક્વેર થાય ને. બસ હવે વર્ગમૂળ દૂર કરવું હોય તો બંને સાઈડ વર્ગ કરી નાખીએ. 150 નો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે, પણ આ અંદર વર્ગ છે એ રહેશે હો. માત્ર વર્ગમૂળ દૂર થાય વર્ગ કરીએ ત્યારે, બાકી અંદર જે હોય તે એમ જ રહે. 150 નો વર્ગ 15 નો 225 થાય અને વર્ગ કરીએ તો 0 ડબલ થઈ જાય. 1 હતા તો 2 થઈ ગયા. 5 ગુણાકારમાં જશે, 4 ભાગાકારમાં જશે. 22,500 ગુણ્યા 5 ભાગ્યા 4 28,125. આ IP વર્ગ છે. આપણે માત્ર IP જોઈએ છે તો આનો વર્ગમૂળ કાઢી નાખીએ. 167.71. બસ દાખલો પૂરો. ઇન્ટરેસ્ટિંગ હતો આ. ઓકે, મહેનત કરવાથી જ આવડે, એમ જ નહીં આવડી જાય. બસ વિડીયો જોઈ લીધો, સર સમજાઈ ગયું, નહીં થાય. ભૂલ નહીં કરતા એવી. અને આ સાથે આપણો સેક્શન ડી પણ કમ્પ્લીટ થયો. વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં વિભાગ ઈ ના સમ સાથે. ગુડ બાય.